ગાયત્રી શક્તિપીઠ મોર તથા ભગવતી મહિલા મંડળ સુરત દ્વારા ઓલપાડના મોર વિભાગની પ્રાથમિક શાળાઓમાં નોટબુક વિતરણ કરાયું। ઓલપાડ તાલુકાની છેવાડાની સરકારી પ્રાથમિક શાળાઓના બાળકોને અભ્યાસમાં સહાયરૂપ થવાના હેતુસર ગાયત્રી શક્તિપીઠ મોર અને ભગવતી મહિલા મંડળ સુરત દ્વારા ઓલપાડના કાંઠા વિસ્તાર સ્થિત ક્લસ્ટર રિસર્ચ સેન્ટર કરજ સંલગ્ન મોર મુખ્ય મોર બ્રાન્ચ મિર્જાપોર તથા ભગવા પ્રાથમિક શાળામાં નિઃશુલ્ક નોટબુક વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે મોર હાઈસ્કૂલ ટ્રસ્ટ પ્રમુખ દક્ષાબેન બિપિનભાઈ મિસ્ત્રી સહિત જયશ્રીબેન જયરામભાઈ મિસ્ત્રી, નુરીબેન રસિકભાઈ પટેલ તથા વર્ષાબેન નરેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। શિક્ષણ યજ્ઞની જ્યોત પ્રજ્વલિત રાખનારા આ દાતાઓએ બાળકોને પોતાના હસ્તે નોટબુક વિતરણ કર્યા બાદ પોતાના પ્રાસંગિક ઉદ્બોધનમાં બાળકો સમક્ષ પ્રેરણાદાયી વાતો રજૂ કરીને તેમને ભણી ગણીને સમાજમાં ઊંચું સ્થાન મેળવવાના આશીર્વચન પાઠવ્યા હતા। આ તકે બાળકોમાં આનંદની લહેર પ્રસરી જવા પામી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે આ દાતાઓ દ્વારા પ્રતિવર્ષ જરૂરિયાતમંદ બાળકો માટે નિસ્વાર્થ ભાવે દાનની સરાવણી વહેતી આવી છે, જે તે શાળાના આચાર્યએ દાતાઓને પરિચય આપી તેમના સેવાકીય કાર્યથી બાળકોને માહિતગાર કર્યા હતા। અંતમાં મોર મુખ્ય મોર બ્રાન્ચ મિર્જાપોર તથા ભગવા પ્રાથમિક શાળાના આચાર્ય અનુક્રમે હિતેશ પટેલ, ભાવના સેલર, અંજના પટેલ તેમજ જયેશ વ્યાસે શાળા પરિવાર વતી દાતાઓનો આભાર વ્યક્ત કર્યો હતો।